તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રો મોડલ ટેસ્ટના વિડીયો સોલ્યુશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું કે જેમાં આપણે બેઝિક મેથ્સના પેપર 1ની અંદર સેક્શન ડીની વાત કરીએ તો ચાલો શરૂ કરીએ. સેક્શન ડીની અંદર તમારે 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્ન એટેન્ડ કરવાના હોય છે. જેમની અંદર પહેલો સવાલ કે સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે તો બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણ વિભાજન કરે. એટલે કે આ તમારો ચેપ્ટર 6 નો પહેલો પ્રમેય થેલ્સનો પ્રમેય અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો એમની અંદર આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ડીઈ છે એ બીસીને સમાંતર છે અને એબી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે જે તમારું પક્ષ થશે. સાધ્ય તમારું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય એટલે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી આવશે. ત્યાર પછી આપણે બીઈ અને સીડીને જોડી દઈશું અને જેની અંદર આપણે હમણાં વાત કરીએ પ્રમાણે ડીએમ લંબ એસી તથા ઈએન લંબ એબી છે. હવે આગળ વાત કરીએ તો જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણો છો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે તમારે ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ છે તેને એડી વડે પણ દર્શાવે એટલે કે આખું નામ ન લખવું હોય તો ખાલી એડી લખશો તો એનું ક્ષેત્રફળ પ્રેઝન્ટ કરે. હવે એમની અંદર જરાક જોઈએ આકૃતિની અંદર તો અહીંયા તમારે એડીઈ છે એટલે પેલા ડાબી સાઈડની વાત કરીએ. ડાબી સાઈડની વાત કરશું એટલે એડીઈ તમારે વાત કરવાની થાય તો તમે એડી નું ક્ષેત્રફળ જોઈ શકો. એનો પાયો કયો કહેવાશે એડી અને વેધ કયો આવે છે ઈએન અથવા તો એનઈ. એ જ રીતે એના નીચેના ભાગની અંદર એટલે ત્રિકોણ ડીબીઈ અથવા તો ઈબીડી ની વાત કરીએ તો એનો પાયો થાય ડીબી અને વેધ કયો થશે ઈએન. તો જોઈએ આગળ આ રીતે એડી બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન અને બીડી નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન. હવે આ બંનેનો તમે ગુણોત્તર લઈ લો એટલે એડી ઈના છેદમાં બીડીઈ લખશો તો 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન છેદમાં 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન. અહીંયાથી ઈએન ઈએન કેન્સલ અને 1/2 કેન્સલ એટલે તમને ડાબી સાઈડનો જે ગુણોત્તર મળ્યો એડીના છેદમાં ડીબી. એ જ રીતે હવે આગળ આપણે વાત કરીએ તો જુઓ જમણી સાઈડની બાજુની વાત કરીએ. ડાબી સાઈડનું આપણે બંનેનું ક્ષેત્રફળ લઈ લીધું. હવે જમણી સાઈડની વાત એડીઈ અને ડીસીઈ અથવા તો ડી લખી શકો તો એનું ક્ષેત્રફળ 1/2. પાયો કયો થાય એડીઈ નું ક્ષેત્રફળની વાત કરતો હોય તો પાયો થશે એઈ અને વેધ થાય ડીએમ. નીચેનું ક્ષેત્રફળની વાત કરીએ તો ડીઈસી ની વાત કરીએ તો એનો પાયો થશે ઈસી અને વેધ કયો થશે ડીએમ. તો જુઓ એ અહીંયા ગણતરીમાં બતાવેલું છે. હવે એનો પણ ગુણોત્તર લઈ લો એટલે તમને જવાબ મળશે એઈના છેદમાં ઈસી. હવે ત્યારબાદ આ બંને ક્ષેત્રફળ મળી ગયા તમને એડી અને એડી સમાન છે. તમારે બીડીઈ અને ડીસી નું માપ લેવાનું છે પરંતુ એ બંને સમાન પાયા ઉપર આવેલા છે. જેમાં તમે આકૃતિની અંદર જોઈ શકો કે બંને સમાન ડીઈ પાયા ઉપર આવેલા છે અને ડીઈ સમાંતર બીસી ની વચ્ચે આવેલા છે. તેથી બંનેનું ક્ષેત્રફળ કેવું થશે સમાન. તો આની મદદથી તમે કહી શકો કે ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ બંને સમાન થાય. એટલે પરિણામ 1, 2 અને આ પર મેળવેલું પરિણામ 3 પરથી કહી શકશો કે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. ત્યારબાદ આગળ જુઓ તમને અહીંયા એવું આપેલું છે કે આકૃતિનું નિરીક્ષણ કરી ખૂણા પી નું માપ તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન આપશો. તમને જુઓ અહીંયા ગુણોત્તર તમને આપેલો છે. તમે આ રીતે લખી શકો કે ભાઈ એબીના છેદમાં RQ બરાબર 3.8/7.6 એટલે તમને જવાબ કેટલો મળશે 1/2. એ જ રીતે તમે આ રીતે BCના છેદમાં PQ મેળવી શકો. BCના છેદમાં PQ એટલે કે 6/12 એટલે જવાબ આવે 1/2. ત્યાર પછી હવે ACના છેદમાં PR એટલે કે 3√3 છેદમાં 6√3. આ 3 કેન્સલ √3 કેન્સલ અને 3 દુ 6 થશે એટલે 1/2 આવશે. એટલે કઈ શરત આવી બા શરત અનુસાર. એટલે કે તમે આવી રીતે લખી શકો એબીના છેદમાં RQ બરાબર BCના છેદમાં PQ બરાબર ACના છેદમાં PR. આ રીતે બાળકો લખી શકો તો તમે જુઓ આ બા શરત અનુસાર આવશે. બા શરત અનુસાર બંને ત્રિકોણ છે સમરૂપ થાય એટલે કે તમે આવી રીતે લખી શકો ત્રિકોણ ABC. હવે એની સાથે સમરૂપ લખવાનું થશે તો ખાસ ધ્યાન આપજો A સાથે કઈ વસ્તુ રિપીટ થાય છે R એટલે કે અહીંયા ત્રિકોણ કયો આવશે પહેલા R. ચલો B સાથે કઈ વસ્તુ આવે છે Q અને ત્યાર પછી C સાથે કોણ આવે છે P. હવે બેટા તમે સાંભળો A અને B ના માપ તમને આપેલા છે. A B નું માપ કેટલું આપેલું છે 60 અને 80. એનું માપ છે 80 અને B નું માપ છે 60. તમારે ગોતવાનું છે કયું P માપ ગોતવાનું છે. એટલે P સાથે કયો ખૂણો છે C એટલે કે તમારે C ખૂણાનું માપ મેળવી લ્યો એટલે તમને ખૂણો P છે તે મળી જાય.
હવે તમારે અહીંયા કેટલું માપ થશે 140, 60 અને 80 કરશો એટલે 140. તો આ ખૂણાનું માપ તમને ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો કેટલો આવે 180. 180 હોય આ બંને ખૂણાનું માપ તમારે કેટલું મળશે 140. તો ત્રીજા ખૂણાનું માપ કેટલું આવશે 40 અંશ. એટલે કે જે માપ ખૂણા C નું છે એ જ માપ ખૂણા P નું આવશે. એટલે એનું માપ તમારો જવાબ કેટલો લખાશે 40 અંશ. ત્યાર પછી બાજુની આકૃતિમાં જોઈએ તો DE સમાંતર BC તમને આપેલું છે તો EC શોધો. તો થેલ્સના પ્રમેય અનુસાર તમે જાણો છો કે ભાઈ બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો તમે લખી શકો કે થેલ્સના પ્રમેય અનુસાર AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC લખાય. ચાલો AD નું માપ હતું 1.5 છેદમાં કેટલા આવશે 3, AE નું માપ 1 અને EC નું માપ તમારે ગોતવાનું. 1.5 ગુણ્યા 2 કરો ત્યારે 3 આવે એટલે કે 1/2 બરાબર 1/EC. તમે આને EC ના સૂત્રનો કરતા બનાવો એટલે EC બરાબર માપ કેટલું આવશે 2 સેન્ટીમીટર. ચાલો વ્યવસ્થિત રીતે સમજાતું છે. ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ જેની અંદર એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. હવે આપણે ધારો કે પાયો બરાબર કેટલું લીધો x તો વેધ એના કરતાં 7 નાનો એટલે કેટલું આવશે x - 7 અને કર્ણનું માપ તમને ઓલરેડી ખબર છે. કર્ણનું માપ કેટલું આપેલું છે 13 સેન્ટીમીટર આપેલું છે. હવે તમે જાણી શકો છો કે ભાઈ પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય એટલે x - 7 આખાનો વર્ગ x - 7 આખાનો વર્ગ પ્લસ x સ્ક્વેર બરાબર કેટલો આવશે 13 નો વર્ગ x સ્ક્વેર માઇનસ 14x એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર વાળું સૂત્ર મૂકેલું છે. x સ્ક્વેર માઇનસ 14x પ્લસ 49 પ્લસ x સ્ક્વેર બરાબર 13 નો વર્ગ 169. 169 ને આપણે ડાબી સાઈડ લાવીએ એટલે 49 માઇનસ 169 એટલે કેટલો આવે 120. એટલે જવાબ આવશે 2x સ્ક્વેર માઇનસ 14x માઇનસ 120. બધાની અંદરથી બે સામાન્ય કાઢી x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. 60 ને એવા ભાગ પડો બાદબાકી કરતા 7 આવે 12 પંચા 60 એટલે કે -12 ને +5 એ તમને અહીં દેખાય છે. એને 0 આરે સરખાવશું એટલે x - 12 બરાબર 0, x + 5 બરાબર 0 એટલે x ની કિંમત આવશે 12 અને આ રીતે x ની કિંમત આવશે -5. -5 કિંમત છે તે શક્ય નથી કારણ કે આપણે બાજુઓનું માપ કીધેલું છે. તેથી પાયાનું માપ x બરાબર 12 સેમી અને વેધની લંબાઈ કેટલા આવશે એટલે 12 - 7 એટલે તમારો જવાબ કેટલો આવશે 5. ત્યાર પછી ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષમાં 600 ટીવી અને 7મા વર્ષમાં 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષમાં ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોય તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે A1 બરાબર ગોતો. 10મા વર્ષનું ઉત્પાદન એટલે A10 બરાબર કેટલા. પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે S7 બરાબર કેટલા એ તમારે મેળવવું પડે. તો અહીંયા જુઓ આ તમને વાત કરીએ પ્રમાણે કે ભાઈ A3 બરાબર 600 અને A7 બરાબર કેટલા આવશે 700. A3 ની કિંમત A + 2D બરાબર 600 આની કિંમત A + 6D બરાબર 700. બંનેનો લોપ લેશું એટલે તમને D ની કિંમત કેટલી મળશે 25. તો હવે સાંભળો D ની કિંમત 25 મળી એ તમારે A + 2D બરાબર 600 ની અંદર મૂકવાની એટલે D ની જગ્યાએ મૂકશો 25 ગુણ્યા 2 એટલે કેટલા થાય 50. એની કિંમત 600 - 50 એટલે કેટલી આવશે 550. એટલે પ્રથમ વર્ષનું ઉત્પાદન A1 બરાબર તમને 550 મળ્યું. હવે તમારે 10મા વર્ષનું ઉત્પાદન જોઈએ તો 10મા વર્ષનું સૂત્ર શું આવશે A + 9D એટલે A10 બરાબર A + 9D. એની કિંમત હતી 550 ગુણ્યા 9 અને D ની કિંમત હતી 25 એટલે જવાબ કેટલો આવશે 775. એ જ રીતે તમારે પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદિતની સંખ્યા ગોતવાની છે એટલે S7 મેળવવાનો. S7 બરાબર 7/2 × 2A + n - 1 × D વાળું સૂત્ર અહીં મૂકેલું છે. તો જુઓ 7/2 2 ગુણ્યા 550 એટલે 1100 અને 6 ગુણ્યા 25 એટલે કેટલા થશે 150. એટલે તમને આખો ભાગાકાર કરીને જવાબ કેટલો મળશે 4375 એટલે કે 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા મળે 4375. રેડી. હવે ત્યાર પછી જો નીચેના આવૃત્તિ વિતરણમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપેલો છે તેનો મધ્યસ્થ તમારે શોધવાનો છે. તો તમને અહીં આપેલું છે 65 થી 85, 85 થી 105 એ રીતે 185 થી 200. તો હવે તમારે અહીંયા આવૃત્ત ગ્રાહકોની સંખ્યા તમને આપેલી છે. તો હવે આપણે આનું કોષ્ટક તૈયાર કરીએ. તો જુઓ સાંભળો વર્ગ અંતરાલ તમને આપેલો 65 થી 85 ને આવૃત્તિ આપેલી છે FI 4, 5, 13, 20, 14, 8 અને 4 અને ટોટલ આવૃત્તિ તમને કેટલી કીધેલી છે તો કે ભાઈ અહીંયા તમને જવાબ આપી દીધેલો છે કે 68. હવે આપણે મધ્યસ્થ ગોતવાનો એટલે સંચય આવૃત્તિ ગોતવી પડે. સંચય આવૃત્તિ કઈ રીતે ગોતાય 4 ના 4, 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 કેટલા થશે 64, 64 ને 4 કેટલા થશે 68. તો તમારો અહીંયા n બરાબર આવશે 68. તો આપણે મધ્યસ્થવાળા દાખલાની અંદર વ્યવસ્થિત રીતે જાણીએ છીએ કે ભાઈ તમારે સૌથી અગત્યનું કામ n નું હોય. n ની કિંમત તમને 68 મળે છે તો n/2 તમારું કેટલું આવશે બાળકો તો કે 34 થાય. હવે આ n/2 ના આધારે તમે આખો દાખલો ગણી શકો. n/2 હોય તો n/2 બરાબર 34 છે તો 34 કરતાં મોટું પરિણામ કયું થાય છે 42. 42 ની સામે આવે એ તમારું f અને f ની આગળ આવે એ તમારું શું થશે l અને જે તમારે 42 છે તેની કરતાં નાનું પરિણામ એ તમારું શું થાય CF થાય.
તો હવે આપણે સૂત્રની અંદર મૂકી જોઈએ, બધી વસ્તુઓ તમને મળી ગઈ છે. અને h બરાબર તમને ખ્યાલ હશે કે ભાઈ h બરાબર કેટલાનો વધારો છે? 20 નો. તો હવે તમારે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું થાય m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f ઇન્ટુ કેવું લખાય છે બેટા? h. ચાલો, l ની કિંમત તમારી કેટલી હતી? 125 પ્લસ n/2 એટલે કેટલા આવશે તમારા? 34 માઇનસ cf તમારી પાસે કેટલા હતા? 22. f ની કિંમત કેટલી આવશે? 20 ગુણ્યા h ની કિંમત કેટલી આવશે? 20. આ 20 કેન્સલ એટલે તમારો જવાબ આવશે 125 પ્લસ કેટલા આવશે અહીંયા? 12. 125 પ્લસ 12 એટલે કે તમારો મધ્યસ્થ જે m છે તેની કિંમત કેટલી આવશે? 137. ચાલો, વ્યવસ્થિત રીતે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કઈ રીતે ગણવાનું હતું એ. ત્યાર પછી જુઓ, એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા શોધવા માટે તમને નીચે પ્રમાણે દર્શાવેલી માહિતી આપેલી છે. તો એની ઉપરથી તમારે દાખલો ગણવાનો છે. જુઓ, સાંદ્રતા 0.04 થી 0.00 થી 0.00 થી 0.04 0.04 થી 0.08 એટલે 0.04 નો વધારો આપેલો છે. આવૃત્તિ ટોટલ તમને અહીં આપેલી છે. હવે આની અંદર જોશો કે ભાઈ આવૃત્તિ મેં તમને કીધું એ પ્રમાણે કે 0.04 નો વધારો છે. મધ્ય કિંમત ગોતવી છે તો 0.00 થી 0.04 ની મધ્ય કિંમત 0.02 એ રીતે મધ્ય કિંમત આપણે આગળ ગોતતા જશું તો 0.06 0.10 0.14 એ રીતે મળશે. હવે UI ગોતવાનું એટલે આપણે a ધારવો પડે. એની કિંમત આપણે અહીંયા ધારેલી છે. a બરાબર 0.14 લઈ લીધો છે એટલે એની સામે કેટલા આવશે? 0. ઉપર -1 -2 -3 નીચે કેટલા આવશે? 1 2. આપણે આ કોની કિંમત તૈયાર કરી? UI ની. UI એટલે xi - a upon h. હવે fi UI તૈયાર કરશું એટલે કે UI ની કિંમત હતી -3 અને fi ની કિંમત હતી 4. એ રીતે કરશું, ગુણાકાર કરો તો કેટલો જવાબ આવશે? -12. એ રીતે 9 દુ કેટલા આવશે? -18. 9 ગુણ્યા -1 એટલે -9. 2 ગુણ્યા 0 એટલે 0. 4 ગુણ્યા 1 એટલે 4 અને 2 ગુણ્યા 2 કરશું એટલે 4. આ બધી જ આવૃત્તિનો આપણે સરવાળો કરશું એટલે સિગ્મા fi UI કેટલો આવ્યો? -31. અને ટોટલ આવૃત્તિનો સરવાળો કેટલો થતો તો? 30. તો ત્યાર પછી એની ગણતરી કરીએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ગુણ્યા છેદમાં સિગ્મા fi ગુણ્યા કેટલા આવશે? h. તો જુઓ 0.14, h ની કિંમત 0.04, સિગ્મા fi ui ની કિંમત મળી હતી -31 અને સિગ્મા fi કેટલા હતા? 30. આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.14 - 0.041 એટલે તમારો ફાઇનલ જવાબ કેટલો આવશે? 0.099 ppm. હવે તમને એવું કીધેલું છે કે સરખી રીતે 52 પત્તાના થોકડામાંથી એક પત્તું કાઢવામાં આવે તે લાલ રંગનો રાજા હોય. બીજું ઓપ્શન મુખમુદ્રાવાળું પત્તું હોય, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય અને લાલનો ગુલામ હોય, તેની સંભાવના તમારે શોધવાની છે. તો જો બાળકો, લાલ રંગનો રાજા કીધો છે તો લાલ રંગનો રાજા હોય એટલે તમારે પહેલી સંભાવના P of A બરાબર લખીએ. લાલ રંગના રાજા હોય ટોટલ 2 એટલે કે તમારે 2/52 થાય એટલે જવાબ આવે 1/26. બીજું મુખમુદ્રાવાળું પત્તું, મુખમુદ્રાવાળા ટોટલ પત્તા કેટલા આવશે? 12. તો તમારો જવાબ આવશે 12/52 એટલે કે તમારો જવાબ આવશે 3/13. 3 ચોક 12 અને 13 ચોક 52. ત્યાર પછી ત્રીજો સવાલ, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા ટોટલ હશે 6 એટલે કે 6/52 એટલે કે તમારો જવાબ આવશે 3/26. અને ત્યાર પછી લાલ નો ગુલામ, ખાસ ધ્યાન રાખજો, લાલ નો ગુલામ, લાલ રંગના કહે તો 2, લાલ નો ગુલામ કહેશે તો 1 એટલે તમારો જવાબ આવશે 1/52. ચાલો, તમને વ્યવસ્થિત 4 સવાલના જવાબ મળી ગયા છે. હવે આગળ આની અંદર કીધું છે કે 100 ગુણમાં 100 ગુણમાંથી વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની માહિતી નીચે મુજબ આપેલી છે, જેમાં મેળવેલા ગુણ 0 થી 34 ની વચ્ચે, 35 થી 50 ની વચ્ચે એવી રીતે વાત કરેલી છે. તો હવે અહીંયા ખાસ તમારે અગત્યનું રહેશે કે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા થશે. તો 7 ને 10 17, 17 ને 14 31, 31 ને 11 એટલે 42 ને 42 ને 8 એટલે ટોટલ કેટલા વિદ્યાર્થી આવશે? તમારે 50 વિદ્યાર્થીઓ અહીંયા આવશે. તો સાંભળો, તમને કીધું છે કે તે વિદ્યાર્થીઓ, જો વિદ્યાર્થીઓની માહિતી મેળવવાની હતી એટલે આપણે ટોટલ કુલ વિદ્યાર્થી મેળવ્યા કે 50 થાય છે. એને F1 ગ્રેડ મેળવ્યો હોય તો F ગ્રેડ મેળવ્યો હોય તો F ગ્રેડ મેળવેલા વિદ્યાર્થી કેટલા હતા? 7. તો તમારો પહેલો જવાબ થશે 7/50. પોઈન્ટમાં લખવાની કઈ જરૂર નથી, આમ લખશો તોય ચાલશે. P of B બરાબર, હવે તમને કીધું છે A ગ્રેડ થી પાસ ફેલ હોય, A ગ્રેડ થી પાસ ફેલ તેવા વિદ્યાર્થી કેટલા હતા? 8. તો તમારો જવાબ કેટલો આવશે? 8/50 એટલે તમારો જવાબ આવશે 4/25. ત્યાર પછી ત્રીજો સવાલ, ત્રીજા સવાલની અંદર તમને કીધેલું છે કે C અથવા D, જો સાંભળજો, C અથવા D એટલે અથવા કે એટલે તમારે બેનું પ્લસ કરવાનું થાય. C અથવા D કહેશે એટલે આ બેનો તમારે પ્લસ કરવા થશે. તો 10 ને 14 તમારા થશે કેટલા? તો કે 24. તો 24/માં તમારે લખવાનું થશે 50 એટલે તમારો જવાબ આવશે 12/25, 12 ગુણ્યા 2 અને 25 ગુણ્યા 2. હવે છેલ્લો સવાલ
તમને એવું કીધેલું છે 35 થી 90 ગુણ મેળવવા હોય તો 35 થી 90 ગુણ એટલે તમને અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી એટલે કે 3 3 નો તમારે સરવાળો કરવાનો થશે એટલે કે 10 ને 14 કેટલા થશે 24, 24 ને 11 કેટલા થશે 35, તો તમારો આ રીતે લખવાનું આવશે 35/50 એટલે કે 7 પંચા 35 અને 10 ગુણ્યા 5 એટલે 50, તો તમારો જવાબ કેટલો આવશે 7/10. તો અહીંયા તમારો સેક્શન ડી છે તે પૂરો થાય છે. તમે આ બધા મોડલ ટેસ્ટનું સોલ્યુશન કરી તમે પણ સફળતા મેળવો એવી શુભેચ્છા.